ચાલો જય સ્વામિનારાયણ. આજે જો પ્રસાદ લંડનથી છે. એનિવર્સરી નિમિત્તે આજનો પ્રસાદ છે. રમેશભાઈ મથુરભાઈ લાડવા એનિવર્સરી નિમિત્તે એમના દીકરાનું વહુ, જો આવા દીકરા વહુ હોય તો કેવું સારું એ. તો એમના દીકરાના વાઈફ અશ્વિન, શીતલ, ઓમકાર, નતાશા, ધર્મત ને નિકલા, આ લંડનના નામ પાછા આવા બધા હોય. રમેશભાઈની એનિવર્સરી નિમિત્તે એમના દીકરા અને એમના દીકરાના વાઈફ લંડનથી પ્રસાદ આપેલ છે. એમના પરિવાર, ટૂંકમાં લાડવા પરિવાર, અશ્વિન, શીતલ, ઓમકાર, નતાશા, ધર્મત ને નિકલા, આ એના તરફથી આજનો પ્રસાદ છે. ને પ્રેમિલાબેન સાથે તમે પેમેન્ટ મોકલું તો એ મળી ગયું છે. અને આજનો પ્રસાદ પણ તમે પ્રેમિલાબેન સાથે કેવડાવેલ હતું. એટલે થેન્ક યુ લાડવા પરિવાર અને પ્રેમિલાબેન. આજનો પ્રસાદ લંડનથી છે. અને પ્રસાદમાં છે સેવ ટમેટા. હાલો ડીશ એક પૂરી બની જાય ને અહીંયા આવજો. સેવ ટમેટાનું શાક, પરોઠા, કઢી, ખીચડી, જાંબુ, પછી ખમણ. એટલે હું બતાવી દઉં કા, આમ વ્યવસ્થિત રાખ. કેમ અડધું જ પરોઠું લીધું? એટલું જ ખાવું છે? એક મિનિટ. જો સેવ ટમેટાનું શાક છે, પરોઠા છે, ખમણ છે, જાંબુ છે, ખીચડી છે, ભૂંગળા છે, છાશ છે. કા ફૂલ ડીશ છે. કેમ તે બધું નથી લીધું? તે કેમ બધું નથી લીધું? તો તાર દાંત ખેંચી લેવા પડશે. દાંત કાઢતો દાંત તારા. જોઈ સરસ લાગે છે બે દાંત તારા હો. અને આમ જો ઢોકળા આવ્યા છે ગામમાંથી મારા માટે. ચકાભાઈ સરપંચ એની ઘરેથી ઢોકળા આવ્યા. ભાભી બનાવીને ગરમ ગરમ ઢોકળા લાવ્યા કે બેન તમારા માટે ગરમ ગરમ ઢોકળા લાવ્યા. પણ આપણે એકલા તો ખાઈ નહીં, બધી દીકરીઓ ખાશે. ગ્રેવા અહીંયા આવું. આ એક ચપ્પુ લેતી આવે, આમાંથી આમ કટકા જ કર અને બધાને એક એક દઈ દે. જય સ્વામિનારાયણ. બસ દેતી જા ને કરતી જા, જેટલા જોઈને એવી રીતના. બસ બધાને મૂકતી જા. ખુરશી લેતી. કેમ ભૂખ નથી લાગી? નાસ્તો કર્યો તો નાસ્તો સાચું બોલ. શું નાસ્તો કર્યો તો? મમરા. એટલે મમરા બંધ હો, નહીતર હું બધા રૂમમાં આવીને નાસ્તો લઈ જઈશ. હવે જમવાનું નકરું, નાસ્તા ઉપર નહીં રહેવાનું. चमन के कई अर्थ हो सकते हैं जो इस बात पर લેના બેસો. જય સ્વામિનારાયણ. તને ઢોકળા ખાવા? કેમ? બધાને જય સ્વામિનારાયણ. અને જે દીકરીઓને લગ્નમાં તેડી ગયા છો 8-8 દિવસથી, એ સમયસર મૂકી જાજો. ચોખ્ખું સ્કૂલેથી કહેવામાં આવ્યું છે હાજરી ઘટશે તો એક્ઝામમાં બેસવા ન દે. એ ગવર્મેન્ટનો રૂલ્સ હોય. એટલે સમયસર તમે દીકરીઓને મોકલી દેજો. રાખો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. લગ્ન 2 દિવસના જોઈએ, 2 દિવસમાં લગ્ન પૂરા કરીને મોકલી દેવાય. પછી સ્કૂલનો વાંક નહીં કાઢતા. બધાને જય સ્વામિનારાયણ, જય માતાજી. અહીં બેસ. અહીં કોણ બેઠું છે? ભરતભાઈ પટેલ. બેન ત્યાં આવવું છે તમારે દર્શન કર. મારા નહીં, જો હજી કહું ભગવાનના દર્શન કરવા આવજો. મારા દર્શન કરવા નહીં, ભગવાનના દર્શન કરવા પધારજો. આજે હમણાં અમારા રાજકોટથી આવ્યા હતા એક ફેમિલી.
એ કે અમે રોજે વિડીયો જોઈ છીએ. પછી એક ક્યાંથી આવ્યા હતા, સાયલા પાસેથી આવ્યા હતા. એ કે રોજે વિડીયો જોઈ છીએ. એ બપોરે આવ્યા હતા. એટલે મહેમાન તો ચાલુ જ હોય. આજે કોના તરફથી પ્રસાદ છે ખબર છે? જમવામાં લેવામાં જ ધ્યાન હતું. હું બોલતી જ તઈ ધ્યાન નહોતું. શું? હાલો યાદ કરો, યાદ કરો, યાદ કરો માતાજી. રમેશભાઈની એનિવર્સરી નિમિત્તે ક્યાંથી છે પ્રસાદ? પ્રસાદ ક્યાંથી છે? લંડનથી. એમના દીકરા અને એમના દીકરાના વાઈફ. શું નામ છે? અશ્વિનભાઈ, શીતલબેન, ઓમકારભાઈ, નતાશાબેન. ત્રીજું નામ તો એટલું અટપટું છે ને, ધર્મત અને નિકિલા. હા, એમના તરફથી આજનો પ્રસાદ છે. થેન્ક યુ કહી દો. છેલ્લે શું બોલ્યા? દાતાશ્રીની સરખું બોલો. આજે કેન્ડી ખાવીશ? હા, તો ખાવી લ્યો. આજે કેન્ડી ખાવી ને? હવે ઉનાળો આવ્યો એટલે ખાવાની કા થોડી થોડી. કેટલા દિવસથી નથી ખાધી ને? તો આજ મનીષભાઈ ભાખર તરફથી છે. બપોર જેના તરફથી પ્રસાદ હતો ને એના તરફથી કેન્ડી ખાવાની. શું? પણ તમે વાંચી લ્યો, પછી સુવા ટાઈમે 10 વાગે. કેટલા વાગે? ત્યાં સુધી કવિતાબેન ની આવી જાય તો ભલે, નહીતર આપણે સુઈ જવાનું. એ બધે રસ્તામાં ટ્રાફિકમાં ફસાણા હોય તો મોડા આવે ને. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય માતાજી. સીતારામ. નૈનાબેન જય સ્વામિનારાયણ. ભોજનના દાતાશ્રીને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ અમારી દીકરીઓને રોજ રોજ જમાડે. હવે શું જમવું છે? એક જમણવાર આવ્યું છે રામ ભરોસે, નામ આપવા ના છે. તમારે શું જમવું છે? મંચુરિયન બહુ હમણાં મન થયું છે. હા, હાલો ને હવે બનાવી નાખીએ આજકાલમાં. એટલે 1-2 દિવસ પછી બનાવશું. હો, જય શ્રી કૃષ્ણ. જય સ્વામી. પિકનિકમાં જાવું ને ત્યારે બનાવશું. એવું કરવું ને? હે? इतनी शक्ति हमें देना दाता, विश्वास कमजोर होना. તમને બોલાવે છે આ સ્કૂલે પ્રાર્થના? અમે ભણતા ને તો અમને આ બોલાવતા. કોને આવડે છે? ઇતની શક્તિ તમને આવડે? સરસ લ્યો. ઈ તો કહું અમને બોલાવતા. આ તું જુનાગઢ હતી ને ત્યાં બોલાવે જ. હું ત્યાં જ ભણતી. પીનલ પટેલ જય સ્વામિનારાયણ. દીકરીઓને જલસા. તમારા બધાના આશીર્વાદ છે. થેપલા ખાવા? અમારે પરોઠા છે. ભોજન કરાવનાર ભગવાનને જય માતાજી. જય માતાજી.
જય માતાજી બધાને. પિકનિકમાં ક્યાં જવાના એ નક્કી કરશું. હજી કઈ નક્કી નથી કર્યું. ક્યાં જવું? લ્યો ફાર્મ હાઉસ. બીજે નથી જવું? કઈ નહીં કઈક ગોઠવશું. ચાલો. જય સ્વામિનારાયણ. તું કેમ લગ્નમાં આટલા દી થયા ગઈ તી? લગ્ન કેટલા દિન હતા? 8 દિવસ ના હતા? તો પછી આપણે ત્યાં કઈ જવાની જરૂર નહીં. ભેગા ભેગા ભાભીને ભેગા ભેગા ફરવાનું. શું લઈ આવ્યા તાર ભાભી તારા માટે? ભાઈના લગ્ન હતા ને? કાકાના દીકરા, દાદાના દીકરાને. પછી એમાં કઈ 8 દી નો રોકાણ, 8 દી રોકાણી. શું લાવ્યા તાર ભાભી? એને કેમ ઠોહા મારસ? પર્સ લઈ આવ્યા. આમ જો પાકીટ નહીં કહેવાનું. આ તમે ડોસિયું છો હે? પેલાનું ઉંમરના ડોસીમાં બોલે. પર્સ કહેવાનું. શું કહેવાનું? શું કહેવાનું? નહીં તો પછી તમારું નામ હું ડોસી પાડી દઈશ. પાડી દઉં ને? તો કેમ પાકીટ પાકીટ કરો? ભાવના બેન તમારું લાઈવ બહુ જ જોયું પ્રયાગ કુંભમાં. થેન્ક યુ. પ્રયાગમાં બધાને જમાડ્યા ને હવે દીકરીઓને જમાડજો. શું બોલ બોલ બોલ. એન પાસે જાંબુ લઈને મોઢામાં નાખી ગઈ એમ? તે માંથી જાંબુ લઈ લે ને. પણ જાંબુ કેટલા છે? હે બોલી નથી શકતી. આમ કઈ તો ક્યાં જાંબુ? આ કઈ તો મોઢામાં વહી ગયું. તો માંથી લઈ લે ને જાંબુ. એને દીધું. એને દીધું એટલે તાર ખાઈ લેવાનું. આમ જો ઓમાંથી જાંબુ લઈ જા. તને ભાવતા હોય તું તાર ખા. એ ઓય એનું નામ શું? સંજના. સંજના અમારા રાજકોટ નું ગૌરવ છે. સંજના બેન એક જાંબુ ખાઈ ગયા. કેટલા જાંબુ ખાધા? 2 જાંબુ ખાધા. તું લઈ જા. તાર વધારે ખાવો એટલે લઈ. ખવડાવ 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 એને. તને દોઢી કરી મેં. તારો તો હજી સર્વિસ છે આજે. હા તું લઈ જા. તમને ભણવા જવું ન ગમે કા? માર પાસે જ રહેવું હોય ને. એટલો બધો મોહ નહીં રાખવાનો. હા ભણવા હે. મેં કઢી બનાવી કા? પાવી મેથી નાખીને બનાવી. મેથી મેથી એમાં મેથી છે કઢીમાં. નમ્રતાબેન પટેલ તમારી સેવાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. રણજીતભાઈ જય સ્વામિનારાયણ. આજ મેહુલભાઈ નથી દેખાતા લાઈવમાં. શું શું કે મારા ભાભી? પાકીટ નહીં પર્સ કહેવાનું. હવે 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 પાકીટ કીધું ને તો હું ડોસી નામ પાડી દઈશ તમારું. માજી 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 નામ પાડી દઈશ. નૈના બેન હું આખો દિવસ ભગવાનને દીવાબત્તી માટે દીવાની વાઈટું આખો દિવસ બનાવું ને આખો દિવસ તમારા વિડીયો જોયા રાખું. થેન્ક યુ નૈના બેન.
માં કરતા વિશેષ પ્રેમ આપવો પડે ને બિચારાનામાં કોઈને માં ન હોય, કોઈને પપ્પા ન હોય. અને આ તો બિચારું બાળક છે, અને ખીજાય તો આપણી પાસે જ આવે. એને ખીજાય તોય આપણી પાસે જ આવે. તો વિચારો, તમારી દીકરીઓને જમાડતા હશો, આ દીકરીઓને કઈ ગિફ્ટ કરતા હશો, તમને કેટલું પુણ્ય મળશે. કે ને ગાય ને દીકરીને શાસ્ત્રમાં બધું વર્ણન કરેલું જ છે. આને ટીસ્યુ પેપર બોલતો, ટીસ્યુ પેપર લે તારો વારો બોલતો. ઊભી રે, ટીસ્યુ પેપર બોલતો. ટીટી પેપર નહીં, ટીસ્યુ પેપર બોલ. ટીસ્યુ પેપર. પગ હરખા રાખ પેલા. માનસી મને ન આવડે હો, એકાદ બે તને કહું, મને હું ન બોલતા આવડે ખબર. હું બહુ શીખી. પેલા ઓકી શું કેતી, હું કેતી શું કેતી હું, પછી મને આવડ્યું ઓશીકું. હજી બે ત્રણ શબ્દોમાં ગોટે ચડી જાવ. એવું ન હોય, ક્યારેક ક્યારેક એવું આમ આપણને ન આવડે, લે ન આવડે તો ન આવડે એને, પણ આપણને શીખવાનું. ક્લાસ આપણને કોઈ કરાવે ને તો આપણે ક્લાસ કરવાના. મને સંકલ્પ બોલતા આવડી ગયું, સંકલ્પ. નહીતર હું પેલા સંકલ્પ. તમારી સેવાને વંદન બેન. સભા ગામથી નથી જોયું ભાઈ, ગામ નથી જોયું. ગાય ને દીકરી દોરે ત્યાં જાય. મારા ફ્રેન્ડ આવવાના છે. હા, રાતે 11 વાગે મારા ફ્રેન્ડ પહોંચશે. કોણ મારા ફ્રેન્ડ? તમને ખબર કવિતાબેન મારા ફ્રેન્ડ છે? સરસ, થેન્ક યુ. મારે એમ નહીં, મારે કેટલા બધા ફ્રેન્ડ છે ખબર છે તમને? જો મારે છે ને એવું નહીં કે નાના હોય એ જ મારે મોટી ઉંમરના ફ્રેન્ડ છે. શાંતા માસી આવ્યા હતા, પ્રેમિલા બેન, દેવું બેન, એ બધા મારા ફ્રેન્ડ છે. એ બધા મારા ફ્રેન્ડ છે. કોણ? એવું ન હોય કે આપણી ઉંમરના હોય એને જ ફ્રેન્ડ કહેવાય. જેની સાથે સારા વિચાર આપણને જાણવા માંડે એ બધા ફ્રેન્ડ કહેવાય. શું અમારી દીકરીઓને બધા જમાડતા હશે ને, એક કન્યાદાન કરે ને એટલું પુણ્ય મળે. ભણાવતા હશે, જમાડતા હશે, એ અમારી દીકરીઓને ભલે 2-3 સાથે મળીને જમાડતા હશે ને, કન્યાદાન જેટલું પુણ્ય મળતું હશે. અને ભણાવે, વિદ્યાદાન, કન્યાદાન, ભોજનદાન, એ બધું દીકરીઓને આપો છો તો એ કન્યાદાન બરાબર છે. પછી જીવનમાં થાય કે ન થાય, પણ આવી બધી દીકરીઓને સરસ સરસ જમાડ્યું હશે ને, ભગવાન રાજી થતું હશે. બનાસકાંઠામાં આવે એમ. સરસ નૈના બેન, જેટલી વાઈટું બનાવો મંદિરે મોકલો છો. સરસ સરસ. લ્યો, ડોક્ટર પ્રવીણભાઈ પટેલ, આ સેવા ખૂબ સરાહનીય છે. ધન્યવાદ આશાબેન. થેન્ક યુ પ્રવીણભાઈ. બોલો. કોણ બાજે? તું માનસી બાજે ને બધા એ. જો કોણ બાજે વધારે? લે, આમાં ઇલેક્શન કર્યું હોય ને તો તું જ હારી જા. નથી બાજતી? ડાય થઈ ગઈ એક પૈડી, એટલે તેદી એ પૈડી તેદુની ડાય થઈ ગઈ. તારે ઈ બોલે તારે બોલવું જ પડે. કા તમારે બેન ટક્કર હાલતું હોય તને? શું કે? કોને? આ બેને ને, એ બેને શેઠાના ભાગ પાડવા.
ભાગ પાડ દેવા. મેં દીધી પછી મારે બાઈ ગયું ત્યું બે. આ બેન એક એક દીધી પછી બાઈ ગયું ત્યું. કાનપટ્ટી મળી જાય કયા કા કાનપટ્ટી મળી જાય ને. ખરેખર બેન એક તમે મહિલા હોવા છતાં આટલી સેવા કરો છો. ખરેખર ભગવાન હું તો પ્રાર્થના કરું છું કે તમને આવી હજુ વધુ સેવા કરવાની શક્તિ આપે. થેન્ક યુ કયો. Thank you. Thank you. હા બોલ. એક મળી જાય. આ બે ને બે મળી હતી તી પછી બાઈ ગયું નથી ને. હવે બાજે ને એટલે ઊંધિયું ઊભી રાખવી, અંગૂઠા પકડાવા. માનસી મોઢું કેવું કરે ઈ એવું જ કરે. ઈ ને આ બે જો આ આમ જોતો હય આમ જોતો મારા હમું બસ જો કા ક્યાં ગયા જો આમ ગઈ માનસી. ઈ બે નો ઝઘડો ચાલતો જ હોય. મારે સેવા વાળા રોવા માંડે પછી મારે ઉપાડીને દેવી પડે એક. બેન પેપરમાં કેટલા માર્ક આવ્યા છે એ હજી નથી પૂછ્યું. કેટલા આવ્યા? હા એટલે તું બોલી એટલે તું બોલી આજ વખતે 23 આવ્યા એટલે. કેટલામાંથી? 40 માં 35. સરસ લ્યો. તારે 23. તારે કેટલા માં? 50 માંથી 25 આવ્યા ને. તાર બાંધવામાં નંબર આવે ને. તાર કેટલા આવ્યા? કેટલામાં? કેમ એમ? આપણે શું કરીએ હવે? અઘરો પડે અત્યારથી અઘરો પડે ક્યાંથી? એટલે કેટલા માણસ? 7મું તો હજી 10મું આવે ત્યાં તો કેટલું અઘરું આવે. મૈથા રાખવાનું ન આવડે તોય મૈથા રખાય. એક દી તો આવડે ને. અહીંયા તો હા ગીતાબેન ચોક્કસ પધારજો. સંધ્યા દીદીને ફોન આવે છે. શું કહેતી હતી ભણવામાં? ના બોલ ભણવામાં છેલ્લેથી પહેલો, બાજવામાં પહેલેથી પહેલો. આ સાચું બોલવું એ એક કળા છે. તાલી પાડો તો બધા જમતા સાચું તો બોલી માતા. સાચું બોલે એ એક બહુ કહેવાય. ભક્તિને કેટલા આવ્યા એમ? 26. કેટલામાંથી? આ સાક્ષી ખીજાઈએ તને? સાક્ષી ખીજાઈએ? સાચું કે ખીજાણી હતી તો કેમ ખોટું બોલેસ? તને ના પાડી કે આશા દીદીને કહેતી ને એવું કીધું તું તો? એટલે ખીજાવું તો પડે ને. દાંત કોણ કાઢે? કા કેમ ઓછા આવ્યા? એના હમું નથી જોઉં, મારા હમું જો ને. આ દાંત નહીં તો હાંચેત ખેંચી લઈશ તારા કકડિયા બકડિયા. તમારે કેટલા આવ્યા? જો અમારે આ નંબર લઈ આવવાની છે. આ ભણશે આઈપીએસ બનશે એવું લાગે છે. તું ભણજે તો હું તને ભણાવીશ હો. એને 49 આવ્યા જોવો 9માં. આ 10માં નંબર લઈ આવશે એવું લાગે છે. તારે ગ્રેવાને 48. તમે બે નંબર લઈ આવશો એવું લાગે છે. હા પ્રયાગથી કે દિવસ ના આવી ગયા. આવું શું પહેર્યું સાથમાં? એવું કઈ હાથમાં અત્યારથી પહેરાય જ નહીં. હું ભણતી ને ત્યાં સુધી મારા બોયકટ વાળા જ હતા. હજી હોસ્ટેલમાં મારા ફોટા પડ્યા. અમને સાહેબ દરરોજ એક ઝાપટ મારે. સાહેબ કેવાય 500 વાર કીધું સર કેવાય. સર દરરોજ એક ઝાપટ મારે, ભીકો મારે. હા માનસી મને પહોંચી જાય ને હું રમતમાં લઈ લઉં એટલે આપણે 80 છોકરા. તું મને પહોંચી જા ના હવે. જા
ક્યાં જાવ પોતા મારવા જાવ પણ સીધી તો ઊભી રે કે નથી આવડતું આવડે શું કેવું માનસીબેન વારનો જાવ એમ કહું આગલા ટ્રસ્ટી માનસીબેન થશે એવું હશે ને હે આશાના હરિદ્વારના તું બનીશ આ બધી છોકરીને સાચવીશ કે પછી આમ આમ કાંઈ નથી આવડતું કાંઈ નથી આવડતું જ કરીશ નહીં કરો તઈ તું મને 3 વાર તો કેવા આવી નથી આવડતું નથી આવડતું કરીને ન આવડે તો તું તારું કઈ ને તને પછી આવ્યા મને આવડે તને પછી આવ્યા ઈ નહીં ઈ મને હો મંદિર પણ ઈ વાત નથી તો આમાંય આવવા જોઈએ ને વાડી જાંબુ ખાજે જાંબુ હો બુજા ગાલ ગટ્ટા થઈ ગયા જો સંજના એક જાંબુ એક કોને જાંબુ બહુ ભાવે કેટલા ખાધા મેં કાચ ખાઈ જાવ જોજો સાંભળજો માનસીની વાતો ક્યારેક વધી જાય ક્યારેક વધી જાય ઉષાબેન કી જાય એમ કે એટલા બધા કહે તો પછી ગળું બેસી જાય બહુ ગળ્યું નહીં અત્યારથી તને ગળ્યું બહુ ભાવે એ વીટી કાઢ નહીં અત્યારથી એવું પહેરવાનું જ નહીં કેની છે જેની હોય ને દઈ દે હું મારી લેતી માતા મારી લે એ કઈ નથી પહેરવી અત્યારથી વીટીઓ હું પહેરવી હોય તો વચ્ચે પહેર વચ્ચેની આંગળીમાં આમ હા બસ નથી તો આમાં પહેર હાથમાં પહેર એવા ખોટા વે કાઢવાના જ નહીં હંમેશા સિમ્પલ જ રહેવાનું બસ હું વાત માનસી કયું ગામ અમારે ગોંડલ બાજુ જેતપુર જેતપુર ગામ જેતપુર આમ મૂળી સુરેન્દ્રનગરના છે પણ જેતપુર રહેવા જતા રહ્યા છે મેઇન સુરેન્દ્રનગર માનસીબેન ભડવાર સમાજનું ગૌરવ છે તમાર સરનેમ કેવી માનસી માનસી તમાર સરનેમ કેવી ચાપડા 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 પરિવારનું ગૌરવ થાય માનસીબેન ભણવામાં ભલે એવું નથી પણ એને કોઠાવું જ વધારે છે શું કરે હે દેને ઉપાડીને એક પાછળથી નાટક કરતી મોજ મસ્તી ચાલતી હોય બધી જમતા જમતા અક્ષિતાબેન પટેલ જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ હા ભાવનાબેન પાણી આકરું વર્ષાબેન વઘાસિયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ લાઈટ ઓલા ચણા લાઈટ भगवान आपको बहुत शक्ति दे ये मेरी प्रार्थना है आपका सेवा कार्य बहुत ही वंदनीय है थैंक यू सर्वानंद बापू थैंक यू हाँ नींदर में बोले बटेटा आपी दे जय स्वामिनारायण आखो परिवार लाइव जोवे से थैंक यू बधा ने थैंक यू जय स्वामिनारायण पूरा परिवार साथे अहीं पधारजो અમારા આશ્રમની મુલાકાત લેજો એકવાર લેજો જીવનમાં કે દીકરીઓ કેવી પરિસ્થિતિમાંથી આવે છે ને તમને ખ્યાલ આવશે કોઈને ચણા ખાવા હોય તો લીલા ચણા જો અહીં મેં ઢગલો કર્યો અહીં ઊભા રહી જાવ ખાવા હોય તો હાલો
આરતીબેન હું પણ બહુ જ જોઉં. થેન્ક યુ. હું ચણા બહુ ખાઉં. મને ચણા બહુ જ ભાવે. ખાવાનો જેની જેટલી સ્પીડ ફોલિંગ ખાવાની. હાલો વાંધો નહીં. આલે અહીં ચણા પોલ તો દીદી બોલાવે ખાવા માંડ્યા. ભલે ને ખાતા ખાવા જ બોલાવ્યા. ખાવ 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 ખાવ. જે જેટલા ફોલીને ખાય એટલા ખાવા માંડવાના. લે જો છે ને હોશિયાર. જો આમ જો આમ આ મુઠ્ઠો ભરીને આવી ભાઈ આવી જો છે ને આ જો બધાય ખાઈ જાય અહીંયા બધાય ખાય એની ન્યા વહી ગઈ. કેટલી હોશિયાર હે. પણ બધાય ખાઈ જાય તો બધાય ખાઈ જાય તો તઈ ખાવા જ બોલાવ્યા. ખાવ ખાવ ના તમે ખાવ તમે ખાવ થોડાક લે. ખાવ ખાવ. આપણો આશ્રમ ક્યાં છે બોલો તો. ધીમે બોલો તો સમજાય. બોલો. રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે બરગાડા ગામ આશાનો હરિદ્વાર મોબાઈલ નંબર 90 એ જીનો ખાતો મને ફોલો માનસી અમારી. તું ખા તું ખા. અરે તું ખા. લઈ લો લઈ. તું ખા. મેં તમને જ ખાવા બોલાવ્યા. મારે ખાવા તો એકલી નો ખાતી. તરવારો આવી ગયો તો આપણે ખબર વચમાં ઓલું ચાલુ કર્યું હતું કેના ઘરની કેવી પરિસ્થિતિ એમાં તને બેસાડી હતી. તને નથી બેસાડી. હાલ તાર ઘરની પરિસ્થિતિ કેતો આજે ક્યારેક ક્યારેક વારો લઈ લેવાનો. તમે કોણ કોણ ઘરમાં છો? હું માર મમ્મી માર બેન ને માર બા. તારા બા તાર પપ્પા નથી તો તું ક્યાં ભણતી અત્યાર સુધી? અમદાવાદ. મમ્મી શું કામ કરે? મમ્મી રસોડે જમવાનું બનાવે. તો તે અત્યાર સુધી શું દુઃખ જોયું? ઓય મોઢું બંધ. મારા પપ્પા દારૂ પીતા હતા તો પછી મોઢું બંધ. મારા પપ્પાને કેન્સર થઈ ગયો તો એમને કીધું કે મારે હવે તાર જો છૂટાછેડા કરવા તો એમને છૂટાછેડા કરી નાખ્યા. તાર પપ્પા છે પછી અમને બધાય ના પાડતા હતા કે અમે તમને નહીં રાખીએ. પછી મારા બા કહેતા હતા કે હું રાખીશ. એવું કીધું. પછી મમ્મીની પરિસ્થિતિ કેવી? તું શેમાં દુખી થઈ અત્યાર સુધી? મોઢું બંધ રાખો ને. હું કેટલી દુખી. શું થઈ તાર જીવનમાં? મારા પપ્પાએ અમને અધૂરી જિંદગી મૂકી દીધી. અધૂરી મૂકી દીધી. બીજું? એમને ના પાડી કે અમે તમને નહીં રાખીએ. પણ તને શું એમ નહીં તને આમ શું તકલીફ શું રહેતી તને? મને કાંઈ નહીં. મારા મમ્મી પાસે અત્યારે પૈસા જ નથી. એવું? ત્યારે અમે નાસ્તો લાવ્યા ને તો મારા મમ્મી બાકી રાખી. તો તને શું કામ નાસ્તો લઈ આવે? સાંઈ કઈ ઘટેશ તો શું કામ લઈ આવવાનું? ના નથી પાડતી હું. અહીં મળે જ છે ને બધું તો કેમ લઈ આવેશ? ઘરે જીત કરીને કાંઈ નહીં લઈ આવવાનું ક્યારેય. અહીં મળે જ છે ને. નહીં મળે તો આપણે કેટલા બધા દાતાને કહેશું હો. એમાં રોવાનું નહીં. બીજું તને શું આમ થાત? કેટલા વર્ષ થયા એકલા રહ્યો છો? 2. એ 2 વર્ષમાં શું દુઃખ આવ્યું? મારા મમ્મી કેટલું રોવે. ઘરમાં ખાવા અન્ન નથી. એવું અત્યારે એમ છે તો તાર મમ્મી મને કેમ નથી કહેતા? હું આજ પૂછીશ ફોન કરીને. એમાં રોવાનું ન હોય. પાણી ભરી આવી જાય તો તાર શું કરવાનું? હું તને ખીજાવું ને કે પંચાયત કોઈને નહીં કરવાની, ભણવાનું કરવાનું. શું કરવાનું? તું ભણીશ તો તાર મમ્મીને સારું થાય ને. હે નહીતર આવી જિંદગી રહે ને. એ બિચારા કોને કહે? હે એ કોને કહે? તો આપણે મમ્મીનું જોવાનું ને. હે હો એટલે આપણે સરસ ભણવાનું, બીજાને વાત નહીં કરવાનો. શું બસ બીજા જે કરતું હોય આપણે મસ્ત ભણવાનું.
પંચાયત નહીં કરવાનું, કાંઈ નહીં. આપણે કાંઈક બનીને મમ્મીનું સપનું પૂરું કરવાનું. હે જો એક જીવનમાં યાદ રાખવાનું, અત્યારે દુઃખ આવી જાય ને બહુ સારું. શું પછી સુખ આવવાનું જ હોય. એક સમય એવો આવે ને આવે. પહેલાં દુઃખ આવે તો પછી સુખ આવે, અને પછી સુખ આવે તો પહેલાં સુખ આવે તો પછી દુઃખ આવે. જીવનમાં આવવાનું ને આવવાનું. બધા દિવસો સરખા હોતા જ નથી. શું તો અત્યારે ભલે ને આપણે દુઃખમાં મોટા થઈ જાય, પછી સુખ જ આવવાનું. શું કરવાનું? હો, એક ભગવાનનો આશરો નહીં છોડવાનો. શું બીજા પાસે માગવાનું નહીં, ભગવાનનો આશરો છોડવાનો નહીં. હો, કહેવાનું પરિસ્થિતિ આમ તેમ હોય તો વાત કરવાની. હો, પીલે પાણી પીલે. તમે આવી બધી દીકરીઓને ભણાવો છો, જોજો. આ તો એક ભાઈ આમાં કોમેન્ટમાં કીધું ને, મિતભાઈએ, કે દીકરીઓને પૂછો. આપણે વચમાં ઘણી દીકરીઓને પૂછ્યું તો એના ઘરની પરિસ્થિતિ. ત્યારે આપણને બધું મળતું હોય ને, ત્યારે આપણને કિંમત ન હોય, પણ જ્યારે ન મળે ને ત્યારે જોજો. અને વ્યસનને લઈને તમે તો હેરાન થાવ છો, પણ આખા પરિવારને વેર વિખેર કરી નાખો છો. આ વ્યસન છે ને એ બહુ આમ શું કેવું, મને તો ક્યારેક શબ્દ નથી મળતા કે તમારા નિજી સ્વાર્થ માટે તમે કેટલાની જિંદગી બગાડો છો. કેટલાની જિંદગી બગાડો છો. મને આ સેવા કરવાનો વિચાર આવ્યો ને તો આમાંથી જ આવ્યો. મારી મને ખબર છે વ્યસનથી જ બગડી છે. મા બાપની ઘેરે સારું હતું, પણ કઈ નહોતી શકતી. ક્યારેક ને છોકરાઓને દૂધ પાવાના 20 રૂપિયા ન હોય. એ તો જેની ઉપર વીતું હોય ને એને જ ખબર હોય, બધાને ન ખબર પડે. હું તો એમ કહું છું, જેને વ્યસન હોય ને છોડજો. ભગવાને તમને મનુષ્ય જન્મ આપ્યો ને તો મનુષ્ય બનીને જીવજો. કૂતરા જેવા જીવન ન જીવતા. આવડા છોકરાઓના આંખમાં તમારા હિસાબે આંસુડા આવતા હોય. જોવો તો ખરા, રોમાં છાની રહી જાય. અને પાણી ભરી દે. તારે મને કહેવાય ને તાર મમ્મી નામ છે એમ, હું તાર મમ્મી યાર વાત કરી લઈશ. હો, આપણે ખોટા ખર્ચા કરાવવા જ નહીં. આપણે ઘણા બધા દાતાશ્રી છે, આપણે ગમે ને કહેશું. આપણે અત્યારે તો આપણું ચાલે છે ને, નહીં ચાલે ત્યારે કહેશું. અત્યારે આપણે કંઈ ઘટે તને જમવામાં કાંઈ, તો પછી મારે કાં નાસ્તાનું જ બંધ કરાવી દેવું જોઈએ. કોઈ નાસ્તા જ નહીં લઈ આવવાના. એટલે મસ્ત ભણવાનું. હો, આપણે મમ્મીનું સપનું પૂરું કરવાનું. પપ્પાએ જે કર્યું એનું મગજમાં જ કાઢી નાખવાનું. હો, આપણી પાસે, તમારી પાસે તો હજી બહુ બધી જિંદગી પડી છે. અને ભગવાનને એમ જ કહેવાનું, હજી દુઃખ આપી દે. ભગવાનને કંઈ દુઃખ આપી દે, પણ હારે અમને શક્તિ આપજે સહન કરવાની. પછી સુખ આવે ને આવે છે. હો, બધા દિવસો સરખા કોઈના યાદ નથી. અને તમારા રૂમમાં જો આવું હોય ને આવી રીતના, તો એનું ધ્યાન રાખવાનું. એકાબીજાએ એકાબીજાને ધ્યાન રાખવાનું. તમે મોટા થઈ જાઓ, કોઈ ભણીને કંઈક બની જાઓ, તો કોઈ આવી દીકરી હોય, કોઈ દીકરા હોય, તો એનું ધ્યાન રાખવાનું. આ બધું અત્યારે નાનપણનું બધું યાદ રાખવાનું. હો, તમે જો અમારી આવી બધી દીકરીઓને ભણાવો છો. આમાં જાજા ભાગે દુઃખી છે દીકરીઓ. એવા જ પરિવારની દીકરીઓને અમે લીધી છે. વિચારજો તમને આ દીકરીઓના કેટલા આશીર્વાદ મળશે. અને ભગવાને, હું તો એમ કહું છું, મને અહીંયા નહીં, મારી સંસ્થામાં નહીં તમ તારે, પણ તમને ભગવાને આપ્યું હોય ને, તો કોઈ આવી દીકરીઓના ભણાવજો. કોઈ દીકરીઓને જરૂરિયાત હોય ચોપડા લઈ દેજો, પણ કોઈનું જીવન બનાવજો. જો ભગવાને તમને લક્ષ્મી આપી હોય ને, તો લક્ષ્મી કોઈની રહેવાની જ નથી કાયમના માટે. જ્યારે સમય હોય ને ત્યારે લાભ લઈ લેવાનો હોય. આમાં ઘણી બધી દીકરીઓના દાતાશ્રી છે. હમણાં 1 વર્ષ પૂરું થશે. 1 વર્ષના અમારે એક દીકરીને ભણાવવાનો ખર્ચો 51,000 છે. જેને ભગવાને આપ્યું એને 51,000 શું દેખાય? તો આવી આમ તમને ભગવાને આપ્યું ને, તો આવી એક દીકરીઓને દત્તક લેજો, જેથી કરીને તમે આવી દીકરીઓના આશીર્વાદ મળશે અને એના જીવનમાં આગળ જશે.
ચાલો બધાને જય સ્વામિનારાયણ. પધારજો અમારા આશ્રમે અમારી દીકરીઓની મુલાકાત લેવા. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. કોન્ટેક્ટ નંબર, ઈમેલ. 17 તને રોવું આવી ગયું? એને જ માનવતા કહેવાય. જો કોઈનું દુઃખ જોઈને રોવું આવી જાય ને એને માનવતા કહેવાય. એને પાણી ભર દે, પાણી ભર દે. કિંજલ છાની રહી જાય. ભાઈ હિંમત રાખવી જ પડે ને. ઘણું બધું જોઈને બેઠી છું. બહુ નાની ઉંમરમાં ઘણું બધું જોઈ લીધું છે. નાના બાળકો ભગવાનનું રૂપ કહેવાય. મને આ સેવાનો વિચાર આવ્યો હોય ને તો આમાંથી જ આવ્યો છે કે જેના લગ્ન થઈ ગયા હોય ને એના પતિને વ્યસન હોય તો એ માની શું વેદના હોય ને હું પૂરી રીતે જાણું છું. એ કોઈને કહી ન શકતી હોય, એકલે એકલે પીસાતી હોય. મેં આ સેવાનું ચાલુ કર્યું હોય ને તો ઈ માંથી જ કર્યું છે કે બાળકનો શું વાક, ઈ માનો શું વાક. અને હું તો બધાને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારા દીકરાને કાંઈ વ્યસન હોય ને તો કોઈની દીકરીને ન લાવતા, લગ્ન જ ન કરતા. અને કોઈની દીકરીને વ્યસન હોય ને તો કોઈના દીકરાને ન લાવતા તમારા જીવનમાં. કોકની જિંદગી વેરવિખેર કરી નાખશે કારણ વગરની. ચાલો બધાને જય સ્વામિનારાયણ કહી દો. જય સ્વામિનારાયણ.